मुख्यमंत्री भूपेन्द्र पटेलની શુભેચ્છા મુલાકાત ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નર સુશ્રી તાહેશા વેનીએ તેમના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગરમાં લીધી હતી। તેમણે ન્યૂ જર્સીમાં અંદાજે 4.25 લાખ જેટલા ભારતીયો ગુજરાતી સમુદાયો વસવાટ કરે છે અને એન્વાયરમેન્ટ, ઇનોવેશન, ટ્રેડ કોમર્સમાં ઉલ્લેખનીય યોગદાન આપે છે। તેનાથી તેઓ પ્રભાવિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો। मुख्यमंत्री भूपेन्द्र पटेले आ संदर्भ में कह્યું કે ભારતીયો અને ગુજરાતી પરિવારો જ્યાં વસતા હોય તે પ્રદેશના વિકાસ માટે હંમેશા સમર્પિત થઈને કાર્યરત રહે છે। મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકની ફળદાયી ચર્ચાઓમાં ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રીએ ન્યૂ જર્સી ગુજરાત વચ્ચે જે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા છે તેને આગળ ધપાવવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે આના પરિણામે બે સ્ટેટ વચ્ચેનો સંબંધ સુદૃઢ અને સંગીન થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ન્યૂ જર્સી गुजरात वच्चे सांस्कृतिक, आर्थिक और औद्योगिक क्षेत्रे आदान प्रदान વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। તેમણે ઉમેર્યું કે ન્યૂ જર્સીના આ ક્ષેત્રના લોકો ગુજરાત સાથે સંપર્ક સેતુ જાળવી શકે તે માટે ઇન્ડેક્સ્ડ બી નોડલ કોન્ટેક્ટ પોઈન્ટ તરીકે કાર્ય કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઓફશોર વિન્ડ એનર્જી, ફિનટેક અને ઇનોવેશનમાં જે અગ્રેસરતા હાંસલ કરી છે તેની વિગતો ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરશ્રીને આપી હતી। ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરે ગુજરાત સાથે આ બધા સેક્ટર્સમાં સહયોગ અને રોકાણની સંભાવનાઓ અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરશ્રીએ બંને પીપલ ટુ પીપલ કનેક્ટને વધુ સંગીન બનાવવાની તત્પરતા દર્શાવતા એરિયા ઓફ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ આઇડેન્ટિફાય કરવાની હિમાયત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેફ્ટનન્ટ ગવર્નરશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટનો તેમની આગામી મુલાકાતમાં અવશ્ય સમાવેશ કરવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું। મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસે ગુજરાતે ગિફ્ટ સિટીને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે વિકસાવી છે તથા બેંક ઓફ અમેરિકા સહિતની પ્રતિષ્ઠિત ફિનટેક કંપનીઓની ત્યાં પ્રેઝન્સ હોય છે તેનાથી લેફ્ટનન્ટ ગવર્નરશ્રીને માહિતગાર પણ કર્યા હતા। મુખ્યમંત્રીએ લેફ્ટનન્ટ ગવર્નરશ્રીને ગુજરાતની નારી શક્તિ દ્વારા નિર્મિત હસ્તકલા કારીગરીની પ્રતિકૃતિ સમૃદ્ધિ ભેટ અર્પણ કરી હતી। આ મુલાકાત વેળાએ ઇન્ડેક્સ બીના MD કુલદીપ આર્ય, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા।